નો ખોફ ભલભલાને પરસેવા છોડાવી દે છે, પરંતુ ક્યારેક ડોનગીરી કરવી પણ ભારે પડી શકે છે। વાત છે અમદાવાદના નરોડા વિસ્તારની કે જ્યાં મુંબઈના ડોન રવિ પૂજારીના નામે 50,000ની ખંડણી માંગતા બે શખ્સો ઝડપાયા છે। આ બંને શખ્સો ડોનના નામે લોકોને ફોન કરી રૂપિયાની લાણી માટે ધમકી આપતા। ત્યારે શું હતી ડોનની અસલી કહાની, આવો જોઈએ। જુઓ પોલીસના ગિરફ્તમાં ઉભેલા આ બંને શખ્સોને કે જેમને જોતા જ કોઈ પણ વ્યક્તિને ડરની અનુભૂતિ થાય। આ બંને એ જ આરોપીઓ છે કે જે પોતાને રવિ પૂજારીના સાગરીત કહેતા હતા અને રવિ પૂજારીના નામે અમદાવાદના વિપુલભાઈ નામના વ્યક્તિ પાસેથી 50,000ની ખંડણી માંગી હતી। તો આ બંને આરોપીઓએ વિપુલભાઈને ફોન પર ધમકી પણ આપી હતી। હેલો, હા બોલો। રવિ પૂજારી બોલું છું। હાથમાં કાપી નાખવાના તારા કીધા સાથે બરોબર। હું જે કીધું કાપી કાપો તો 15 રૂપિયા પણ ભાઈ મેં કશું કર્યું જ નહીં યાર। પણ મેં ફેર ઝાલી જ નહીં યાર। હું ક્યાં બેઠો છું એ મારો કાપો છે। જો હું ત્યાં જ આવું છું, ત્યાં જ બેહી રહું છું આજે, અને તું ફ્લેટમાં ખાલી ઘૂસીને બતાવ્યા છે। ખર્ચા પાણી માટે 50,000 મોકલી દે। પણ બાપુ હું બોલ્યો જ નહીં યાર। 50,000 મોકલજે। મને ઉમેશભાઈના પિતાએ ગારો બોલી, પછી હું બીજા દિવસ જોબ ઉપર નીકળ્યો। ત્યારે એ સવારે મારા પાછળ આવ્યા, મારી સામે જોઈ રહ્યા હતા। મેં કીધું કે ભાઈ જે કંઈ થયું હોય એ પતાવી દે। બિલ્ડર હાથી તારે વાત કર્યો તો હું કરાવી દઉં છું। હું તારા વિશે કંઈ બોલ્યો તો સમાધાન કરી દઈએ। કેટલા પૈસા લેવાના હતા? પૈસા તો કોઈ એમ નહીં કે તું મને ઉછીને હાલ પછી હું તને આપી દઈશ એવું। મેં કીધું મારી જોડે પૈસા છે નહીં તો હું ક્યાંથી આપું। મહત્વનું છે કે વિપુલભાઈની ફરિયાદ બાદ ઝડપાયેલા આ બંને આરોપીઓ અંગે ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। આ બંને આરોપીઓ અને વિપુલભાઈ એક જ ફ્લેટમાં રહે છે। તેમની વચ્ચે થોડા સમય પહેલા નજીવી બાબતે તકરાર થઈ હતી, જેનો બદલો લેવા માટે આ બંને આરોપીઓએ વિપુલભાઈ પાસેથી 50,000ની ખંડણી માંગી રહ્યા હતા। આ બંને આરોપીઓ વારંવાર રવિ પૂજારીના નામે વિપુલભાઈને ધાક ધમકી આપતા હતા, જે બાદ વિપુલભાઈએ આ અંગે ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે બંને આરોપીઓને પુરાવાના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। આ ગુનાના ફરિયાદીની બાજુમાં એમના આરોપી નંબર 1 વિવેક છે। એમના ફાધરની સાથે ગઈકાલે સવારના ભાગે કંઈક બોલાચાલી થયેલી, તેની નોંધુક રાખી અને આરોપી ઉમેશભાઈ વ્યાસ, એમના મિત્ર જે જયદીપસિંહ સોલંકી, બંને સાથે મળી અને ફરિયાદીને ફોન ઉપર મારી નાખવાની ધમકી આપી, કાઠિયા ભાંગી નાખશું એવી ધમકી આપી અને સમાધાન કરવું હોય તો ₹50,000 આપવા પડશે એવું રવિ પૂજારીનું નામ લઈ આરોપી નંબર 2 જયદીપસિંહે પોતાની ઓળખ રવિ પૂજારીની આપી અને આ ગુનો કરેલો છે। આ ગુનામાં બંને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે। હાલ બંને આરોપીઓ પોલીસના સકંજામાં છે, પરંતુ વિપુલભાઈના દિમાગમાંથી ડોનના નામનો ખોફ હજુ ગયો નથી, જેના પગલે તેમણે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે। તો બીજી તરફ પોલીસ બંને આરોપીઓના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવા તજવીજ પણ શરૂ કરી છે। કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।